Hello friends, how are you? Standard 7 Mathematics. Congruence among the right angle triangles. બરાબર છે. કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા. Okay. Congruence in this case of two right angle deserve special attention. In such a triangle, obviously the right angle are equal, so the congruence criticisms become easy. Can you draw ABC shown in the figure 7.2? Angle B is 19 if. ઓકે, તો અહીંયા છે એ પ્રમાણે શું કરવાનું છે, આપણે એક ફિગર ડ્રો કરવાનું છે. એનું શું નામ આપવાનું છે? ABC, અને બી જે છે 19 એંગલનો છે. બરાબર છે. હવે જુઓ કે બે કાટકોણ ત્રિકોણની એકરૂપતા ખાસ ધ્યાન માંગે છે. બરાબર છે. હવે શું છે, આવા ત્રિકોણમાં કાટખૂણો સરખો હોય છે. બરાબર છે. હવે જુઓ, only BC is known, only C is known, angle A and angle C are known, AB and BC are known. ઓકે, તો આ બધું શું છે, માત્ર BC આપેલા હોય છે, માત્ર C આપેલો હોય છે, અને A અને C આપેલા હોય છે, A અને B આપેલા હોય છે. બરાબર છે. અને AC, AB અને AC આપેલા હોય છે. બરાબર છે. હવે શું છે, try this rough sketch. You will find that 4 and 5 help you draw the triangle, but case of 3 simply SSS, side angle side conditions. Case number 4, 5 sometime new. This leads to the following criterion. RHS, right hand congruence criterion. If under corresponds the hypotenuse and one side of the right angle triangle are respectively equal to the hypotenuse and one side of another right angle triangle, then the triangle are congruent. બરાબર છે. આપેતા સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણ કર્ણ અને બે બાજકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ બાજુને સમાન હોય તે ત્રિકોણો એકરૂપ હોય છે. બરાબર છે. સી. Okay. Example number 8. Given below are measurement of some part of the two right angle. Examine whether two triangle are congruent or not, which is RHS congruence rule. In case of congruent triangle, write the result in symbolic form. ઓકે, તો શું છે, નીચે બે કાટકોણ ત્રિકોણના ભાગમાં માપ આપેલા છે. એકરૂપતાની કાકબા એટલે RHS શરતનો ઉપયોગ કરી ત્રિકોણ એકરૂપ છે કે નહીં એના પરિણામથી સરખાવવાના છે. બરાબર છે. હવે જોઈ લો, angle B is 19 degree, angle P is 19 degree, AC is 8 cm, PR is 3 cm, AB is 3 cm, QR is 8 cm, angle A is 90, AC, AC are 5, BC 9, angle Q 90, PR 8 અને PQ 5 cm છે. બરાબર છે. હવે જુઓ, PQR જે છે, PQR છે એ 19 છે, ABCB 19 છે, AB A છે અને PQR માં Q19 છે. બરાબર. હવે જો એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ P ઇઝ ઇક્વલ ટુ એંગલ AB 19 છે. બરાબર છે. સેમ અહીંયા એંગલ A અને એંગલ Q 19 છે. બરાબર છે. AB ઇઝ ઇક્વલ ટુ RP, AB ઇઝ ઇક્વલ ટુ RP. બરાબર છે. એ જ રીતે શું છે, ટ્રાયંગલ ABC કોંગ્રુઅન્ટ ટુ RPQ. ઓકે. સેમ બીજું શું, હેન્સ Q એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ Q, દેટ ઇઝ 19 ડિગ્રી. હેન્સ AC ઇઝ અ સાઇડ. AC શું છે, અહીંયા સાઇડ છે ને અહીંયા સાઇડ છે. બરાબર છે. એનું મેઝરમેન્ટ કેટલું છે, 5 સેન્ટીમીટર છે. અહીંયા 5 ને 8 સેન્ટીમીટર છે. બરાબર છે. બાય હાઇપોટેનિયસ BC BC is not equal to hypotenuse PR.
સો ટ્રાયંગલ આર નોટ કોંગ્રુઅન્ટ. ઓકે, તો ટ્રાયંગલ કયો છે? CAB અને RQB છે. આ ટ્રાયંગલ છે કોંગ્રુઅન્ટ નથી, પણ આ ટ્રાયંગલ છે કોંગ્રુઅન્ટ છે. બરાબર છે. સેમ આપણે શું એક્ઝામ્પલ નંબર 9 છે. બરાબર છે. તો એક્ઝામ્પલ 9માં શું છે કે ફિગર નંબર 7.31 લાઇન સેગમેન્ટ ડી એ, અહીંયા લાઇન સેગમેન્ટ ડી એ DA parallel to ABC to AB. બરાબર, AC and BD. AC is equal to BD. AC is equal to BD. Okay, so state the pair of equal part of ABC and DAB. ABC and ADB. ઓકે, ઇક્વલ પાર્ટ લખવાનું. ટુ ટ્રાયંગલ છે, ઇન્ટરસેક્ટ થાય છે એટ અ પોઈન્ટ B. બરાબર છે. આમાં શું છે તો ABC congruent BAD, ABC congruent BAD and ABC congruent ABD. ABC congruent ABD. Okay, તો હવે શું છે the three pair of equal part are angle ABC equal to BAD is equal to 19, AC is equal to BD. AC is equal to BD, AB is equal to BA. Okay, so ABC congruent to ABD, RHS congruence rule. Okay, કાકવા કાટખૂણો find the above statement is true or not. Is not meaningful. The sense of the correspond among the vertical is not satisfied. બરાબર છે. ઉપરણામાંથી જે વિધાન એ છે સાચું છે, બીજો છે અર્થપૂર્ણ નથી કારણ કે શિરોબિંદુની સંગતતા સંતોષાતી નથી. બરાબર છે. અહીંયા આપણે બે એંગલ જોયા હતા, ABC અને ABD. બરાબર, ABC અને ABD. તો ABC અને ABDમાં જે કોમન પેર હતી એ AB હતી. બરાબર છે. એ શું છે હરખી જ હોય. બરાબર છે. હવે જો અહીંયા ટ્રાયંગલ આપેલા છે. બરાબર છે. હવે 7.2 એક્સરસાઇઝ આપેલી છે અહીંયા. હવે 7.2 એક્સરસાઇઝમાં છે શું, given AC is equal to DC, AC is equal to DF, AC is equal to DF, તો AB is equal to D થઈ ગયું, AB is equal to D, BC is equal to BC is equal to EF, so angle AB is congruent to DFE. Which congruence criterion do you use in a following? Okay, કહું છે we have to find it. બરાબર છે. આનો અલગથી વિડીયો સેન્ડ કરવામાં આવશે તમને. બરાબર છે. 7.2 છે આનું જે એક્ઝામ્પલ છે, બહુ મોટું છે. એન્ચરિચમેન્ટ એક્ટિવિટી છે અહીંયા. બરાબર છે. વોટ વી હેવ ડિસ્કસ. બરાબર છે. આપણે શું ભણે અહીંયા જોવાનું છે. બરાબર છે. કોંગ્રન્ટ ઓબ્જેક્ટ આર એક્ઝેક્ટ કોપી ઓફ ઈચ અનધર. બરાબર છે. એકરૂપ વસ્તુ એકબીજાની ચોક્કસ નકલ હોય છે. ધ મેથડ ઓફ સરપોશન એક્ઝામિન ધ કોંગ્રસ ઓફ અ પ્લેન ફિગર.
બરાબર છે. સમતલીય આકૃતિની એકરૂપતા ચકાસવા માટે એકરૂપતા પર મૂકવામાં આવે છે. Two plane figures F1 F2 are congruent if they are trans copy of F1 fixed exactly on F2. We write this F1 congruent F2. બરાબર છે. બે સમતલીય આકૃતિઓ છે F1 અને F2 જે છે, F1 ની નકલ F2 પર બંધ બેસતી આવે છે તો એકરૂપ છે. Two angles says angle ABC and angle PQ are congruent if their measurement are equal. We write this angle ABC congruent PQR as measurement ABC is equal to measurement PQR. However, in practice it is common in write ABC is equal to PQR. બરાબર છે. જો બે ખૂણા ધારો કે ABC અને PQRના માપ સમાન હોય તો તેઓ એકરૂપ છે અને એકરૂપ કોંગ્રુઅન્ટ વડે દર્શાવવામાં આવે છે. મેઝરમેન્ટ ABC ઇઝ ઇક્વલ ટુ મેઝરમેન્ટ ABC લખાય છે, જો સામાન્ય રીતે એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ PQR લખવામાં આવે છે. SSS congruence for the two triangles. બરાબર, સાઈડ એકરૂપ છે. બે ત્રિકોણની એકરૂપતા માટે બરાબર છે. Under a given correspond the two angles are congruent if the three sides of one is equal of the three corresponding sides are one other. બરાબર છે. આપેલી સંગતતા માટે ત્રિકોણની ત્રણ બાજુઓ, એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની અંગતને બે બાજુ સમાન હોય તે ત્રિકોણની બે ત્રિકોણ એકરૂપ કહેવામાં આવે છે. બે ત્રિકોણ હોય તો આપણે એને શું કહેવામાં આવે છે? SSS. SAS. બરાબર છે. સાઇડ એંગલ સાઇડ congruence of a triangle under the given correspond two triangle are congruent if the triangle angle include between them one of them triangle and equal corresponding side and angle include between them of other triangles. બરાબર છે. આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બંને બાજુઓ વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણને અનુરૂપ હોય અને બંને બાજુના સાથે સમાન હોય તો ત્રિકોણ બે એકરૂપતા કહેવામાં આવે છે. ASA angle side angle congruence of two angles under a given correspond the two triangle are congruent if two angle are their side include the between them one of them triangle are equal to the corresponding angle and side include between them of them two other triangles. બરાબર છે. બે ખૂણાની બે ત્રિકોણની ખૂબાખૂ શરત. ખૂણો બાજુ ખૂણો. આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાના અને વચ્ચેની બાજુ સાથે સમાન મળે તો તે બે ત્રિકોણ એકરૂપ છે. બરાબર છે. બે ત્રિકોણ માટે કાકબા શરત RHS. રાઈટ હેન્ડ સાઈડ. ઓકે. આપેલી સંગતતા માટે અંડર ગિવન કોરિસ્પોન્ડન્સ two right angle triangle are congruent if the hypotenuse and leg of one of triangle are equal to the hypotenuse and corresponding to the other triangle. બરાબર છે. આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અનુરૂપ બાજુ સાથે સમાન મળે છે તો તે ત્રિકોણ એકરૂપ હોય છે. AAA ખૂ. બરાબર છે. there is no such a thing AA congruence of triangle. બે ત્રિકોણ માટે ખૂ એકરૂપતા નથી, એટલે ખૂણો. બરાબર છે. ટુ ટ્રાયંગલ with equal correspond angle need not to be the congruent in such a correspond of one of them can be enlarged copy of the other. ઓકે. તો અનુરૂપ ખૂણા સમાન હોય તેવા બે ત્રિકોણ એકરૂપ હોવા જરૂરી નથી. તેમની સંગતતા માટે તેમાંનો એક ત્રિકોણ બીજા ત્રિકોણની મોટી કરેલી નકલ હોઈ શકે છે. બરાબર છે. That's all for this day. Thank you.